નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મેશ ગાયણ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. GS1નું પેપર આજે પૂરું થયું છે. હજી એનો થોડોક રિવ્યૂ આપણે લઈએ છીએ અત્યારે. તો જ્યારે GS1ની વાત આવે તો આપણને ખબર છે કે ભાઈ ઇતિહાસ, કલ્ચર, પોલિટી અને મેથ્સ રિઝનિંગ. તો મેથ્સ રિઝનિંગ જ્યારે વાત આવે તો મેથ્સ રિઝનિંગ છે થોડુંક પ્રમાણમાં એમ કહી શકીએ કે ભાઈ અરાઉન્ડ 60% એટલે કે 63 માર્ક્સ જેવું ઇઝી પૂછેલું છે. એક પઝલ આવી ગઈ. જો તમે પઝલમાં પડ્યા હો ને તમારો ટાઈમ વેસ્ટ થયો હોય તો એવું બની શકે. અને પ્લસ અહીંયા એક પઝલમાં જીપીએસસી તરફથી એક બ્લન્ડર કરવામાં આવેલો છે કે ભાઈ એક જે ફોનની બ્રાન્ડ છે, બરાબર, 7 મિત્રો છે ટોટલ અને 7 કંપનીઓના ફોન આપેલા છે. તો ગુજરાતીમાં ઇન્ટેક્સ લખેલું નથી, બરાબર. એ સિરીઝનું પેપર જે આપણે જોયું છે એની અંદર ઇન્ટેક્સ લખેલું નહોતું પણ ઇંગ્લિશમાં લખેલું હતું. એટલે જો એના લીધે કંઈ કન્ફ્યુઝન થયું હોય કે ભાઈ માણસો 7 છે પણ ફોનની કંપનીઓ 6 જ કેમ છે, બરાબર, તો જો એવું થયું હોય તો કદાચ તમારો ટાઈમ એમાં વેસ્ટ થયો હોય. અને બાકી પઝલ આમે આડી અવડી થોડીક થઈ હશે તો 5 મિનિટથી 10 મિનિટ લઈને જાય એવી પઝલ હતી. સાચો આન્સર છે આપણે ચેનલમાં મૂકી દીધો છે, જો તમે ગણેલી હોય તો જોઈ શકો છો. અત્યારે ના જોવો તો કાંઈ વાંધો નહીં, બીજું પેપર પૂરું થાય પછી જોઈ શકો છો, બરાબર. અત્યારે બને ત્યાં સુધી બહુ રિવ્યૂઝ ને એમાં સાચી આન્સર કી જોવામાં અત્યારે પડવું નહીં. પછી ઓવરઓલ જોઈએ, મેથ્સનું લેવલ જોઈએ તો ઓવરઓલ આપણે એમ કહી શકીએ કે ઇઝી લેવલ હતું. થોડા ઘણા 15-20 સવાલ અઘરા હતા, એ તો હતા. અને મેઇન જે પઝલ છે, પઝલ ટાઈમ લઈને ગઈ છે એવી પઝલ છે. બાકી એવું નથી કે સાવ અટેમ્પ્ટ થાય એવું નહોતું. પછી આવે પોલિટી. તો પોલિટીમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ લેસ લેન્થી, બરાબર. લેન્થ કાંઈ એટલી બધી એ લોકોએ સવાલની લેન્થ એટલી બધી રાખેલી નહોતી. અને લેવલનું આપણે જોઈએ તો લેવલ મીડિયમ છે, બરાબર, પોલિટીમાં પણ. અને જ્યારે કલ્ચરની વાત આવે તો આની અંદર આપણને ખબર છે કે ભાઈ હવે આ લોકો લેખક અને સાહિત્ય તરફ વળ્યા છે કે ભાઈ સાહિત્યના સવાલ પૂછી લે તો ભાઈ એમાં આપણે બધું જ જો ન કર્યું હોય તો આપણને ના આવડે. પણ કલ્ચરમાં આપણે એમ કહી શકીએ કે અરાઉન્ડ 50% સવાલ એવા હતા કે ભાઈ જે સહેલા હતા, ઓછું મગજ દોડાવે પણ આવડી જાય એવા સવાલ હતા. અને હિસ્ટ્રીની વાત આવે તો હિસ્ટ્રીમાં પણ સેમ વસ્તુ આપણે કહી શકીએ કે ભાઈ લેન્થ વાઇઝ જોઈએ તો એટલી બધી લેન્થ કાંઈ હતી નહીં પેપરની. અને હિસ્ટ્રીમાં પણ એવું જ છે કે ભાઈ અરાઉન્ડ 50% ક્વેશ્ચન્સ છે સહેલા હતા. અને જે આપણે પેપર લાંબુ ક્યારે થાય તો કે ભાઈ વિધાન પૂછે તો પેપર લાંબુ થાય. તો એવી રીતે જે લેન્થ વાઇઝ પણ આપણે જોઈએ તો એટલું બધું કાંઈ વિધાન વાક્ય પૂછેલા નથી. તો ઓવરઓલ GS1નું આપણે જોઈએ તો જો તમે પઝલમાં ના ગૂંચવાયા હો અને બરાબર મોમેન્ટમ પકડી લીધું હોય તો GS1માં સ્કોર સારો થઈ શકે એવું પેપર હતું. જો તમે તૈયારી કરી હોય તો સામાન્ય તૈયારી અથવા સામાન્ય મહેનતથી પણ અરાઉન્ડ આપણે એમ કહી શકીએ કે 200માંથી 100 સવાલ એવા હતા કે ભાઈ જે મીડિયમ હતા અથવા ઇઝી હતા, બરાબર. અને ઓવરઓલ પેપરની વાત કરીએ તો આપણે અઘરું પેપર તો નથી કહેતા, ભલે સહેલું અઘરું સબ્જેક્ટિવની વાત છે, પણ ઓવરઓલ આપણે જોઈએ તો લેવલ વાઇઝ જોઈએ તો એમ કહી શકીએ કે ભાઈ મીડિયમ લેવલનું પેપર GS1નું કહી શકાય. તમારું પેપર કેવું ગયું એ કોમેન્ટમાં જણાવજો. અને બાકી નેક્સ્ટ અને હાજરીની વાત આવે, જો હાજરી છે એટલી બધી કાંઈ હાજરી હતી નહીં. જેમ બહોળી સંખ્યામાં જોવા મળતા હોય તલાટી ક્લાર્ક જેવી એક્ઝામમાં, એવી અત્યારે હાજરી તો નથી, બરાબર. બાકી નેક્સ્ટ આપણે જેમ રિવ્યૂ આવતા જશે એમ વધારે ક્લિયર થશે. અને સાંજે ડિટેલ એનાલિસિસ માટે મળશું, તો સ્ટે ટ્યુન્ડ. અને અત્યારે બ્રેક છે તો બ્રેક પછી પાછા ફરી આપણે મળશું.